તો જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણી 2025નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે। ચૂંટણીમાં કુલ 186 બેઠકો માટે 4,42,577 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જામનગર તાલુકાના સરમત ગામે વહેલી સવારથી મતદાન મથકો પર લોકોની લાંબી કતારો જોવા મળી, જે લોકશાહી પ્રત્યેના ગ્રામજનોના ઉત્સાહને દર્શાવે છે। સમગ્ર રાજ્યમાં જ્યારે આજે ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે જામનગર જિલ્લાની જે કુલ 187 જે ગ્રામ પંચાયતોની બેઠકો છે તેના પર મતદાન વહેલી સવારથી જે છે તે યોજાઈ રહ્યું છે। જામનગરના અત્યારે હાલ આપણે સરમત ગામ ખાતે પહોંચી આવ્યા છીએ। જે દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ કે જે વહેલી સવારથી જે મતદારો છે તે મતદાન કરવા માટે જે ઉત્સાહથી જે લાંબી કતારો જે છે તે લગાવી રહ્યા છે અને તેમના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે। ગામડાઓ જામનગર જિલ્લાના જે 2-3 ગામડાઓની જે જીએસટીવી સતત સવારથી જે મુલાકાત લઈ રહ્યું છે તેમાં જે દ્રશ્યો જે જોવા મળે છે કે જે લોકોમાં જે ખૂબ જ જે એક ઉત્સાહનો જે માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે મતદાનને લઈ અને વહેલી સવારથી વયોવૃદ્ધ હોય, મહિલાઓ હોય કે જે નવા મતદાતા હોય, પ્રથમ મતદારો હોય, તે તમામ લોકો જે ઉત્સાહથી જે લાંબી કતારો જે છે તે લગાવી રહ્યા છે। જામનગર જિલ્લામાં કુલ 187 ગ્રામ પંચાયત બેઠકો પર જે મતદાન જે છે તે યોજાઈ રહ્યું છે। કુલ 60 ગ્રામ પંચાયતો છે તે સમરસ થઈ છે। અત્યારે હાલ શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર જિલ્લામાં અત્યારે હાલ મતદાન જે છે તે યોજાઈ રહ્યું છે અને જે બપોર સુધીમાં જે વધુમાં વધુ જે મતદાન થાય તે માટે અત્યારે હાલ જે લોકોના તંત્ર જે છે તે અપીલ કરી રહ્યું છે કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા જે લોખંડી સુરક્ષા વ્યવસ્થા પણ જે છે તે ગોઠવી દેવામાં આવી છે। કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા, જીએસટીવી ન્યૂઝ, જામનગર। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા અર્જુન અમારી સાથે જોડાઈ ગયા છે। અર્જુન, જામનગરમાં અત્યારે હાલ મતદારોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, સાથે જ અલગ અલગ જગ્યાએ વરસાદી માહોલ છે, એની વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ બમણો જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગરની શું સ્થિતિ? જે રીતે વહેલી સવારથી જે મતદાન જે થઈ રહ્યું છે તેને લઈ અને જે મતદારો છે તેમાં એક અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। વરસાદી વાતાવરણની વાત કરશું તો 100% જે અત્યારે હાલ જે વાદળછાયું વાતાવરણ જે છે તે જામનગર જિલ્લામાં જોવા મળી રહ્યું છે, પરંતુ ક્યાંય વરસાદ નથી, એટલે કે અત્યારે હાલ જે વરસાદ રૂપી કોઈ વિક્ષેપ જે છે તે મતદાનમાં નથી પડી રહ્યો છે। દ્રશ્યો સૌપ્રથમ આપણે બતાવવા માંગીશ કે જે આ કાગેડી ગ્રામ પંચાયતના વહેલી સવારથી ખૂબ મોટી કતારોથી મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા પર પહોંચ્યા છે। જામનગર જિલ્લાની કુલ 186 પંચાયત બેઠકો છે તેના પર 7 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધીમાં જે કુલ 11% જેટલું મતદાન જે છે તે નોંધાયું છે। સામાન્ય રીતે જે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય એટલે મતદાનની ટકાવારી જે વધારે હોતી જ હોય છે, પરંતુ જે રીતના જે મતદારોનો ઉત્સાહ જે કદાચ આ દ્રશ્યો જે છે તે ઘણું બધું કહી જશે, કદાચ કઈ કહેવાની જરૂર નથી, કારણ કે વહેલી સવારથી જે આટલી બધી જે લાંબી કતાર જે છે તે મતદાન માટે જે છે તે લાગી છે। વયોવૃદ્ધ હોય, મહિલાઓ હોય કે જે પ્રથમ મતદારો હોય, તમામ લોકો જે ખૂબ જ ઉત્સાહથી જે છે તે ત્યારે હાલ મતદાન કરી રહ્યા છે અને થોડાક જ સમયમાં કદાચ હવે 12 વાગ્યા સુધીની જે ટકાવારી પણ આવી જશે, એટલે કે તેનો પણ જે એક અંદાજ જે છે તે લગાવી શકાશે કે ઓવરઓલ જે કુલ મતદાન જે છે તે કેટલા ટકા જે છે તે નોંધાયું છે। જી બિલકુલ અર્જુન, ખાસ કરી અને મતદારોમાં ઉત્સાહ જ્યારે જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કઈ કઈ બાબતોને ધ્યાને રાખી અને આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જામનગરમાં લોકો મતદાન કરશે? જે રીતે મતદારોમાં જે ઉત્સાહ છે, જે રીતે આપણે જીએસટીવીની ટીમે જે અલગ અલગ ગામડાઓની જે મુલાકાત લીધી હતી તેમાં પણ જે આપણે જોયું હતું કે જે લોકો જે છે તે આ વખતે સ્થાનિક મુદ્દાઓ એટલે કે જે રોડ રસ્તાઓ હોય, જે ત્યાંની પ્રાથમિક સુવિધાઓ હોય ગામડાની, તેને લઈ અને મતદાન ચોક્કસથી કરશે। ગામ લોકો જે આપણી સાથે ઉપસ્થિત છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। દાદા, મતદાન યોજાય છે, ક્યાં ક્યાં મુદ્દાઓને મુખ્યત્વે ધ્યાનમાં રાખીને જે મતદાન કરવામાં છે? એ સારું કામ કરતા હોય આપણે એના માટે તો મતદાન 5 વર્ષ પહેલા અમે એ માટે કર્યું હતું, અત્યારે એ માટે આવ્યા છીએ। જે સારું કામ કરે એને માટે જ અમે રાખી છીએ અને એને જ અમે મત આપશું। ક્યાં ક્યાં સારા કામ જે છે ગામમાં થયા છે, તો શું કહેશો? ગામના રોડ રસ્તા બધું સારું કામ કરતા હોય મતદાન થઈ। તો બિલકુલથી ધોની જે રીતે જોયું કે જે પ્રાથમિક સુવિધાઓને લઈને જે રીતે મતદાન જે છે તે મતદારો જે રીતે કરી રહ્યા છે।
જે આભાર અર્જુન સમગ્ર માહિતી આપવા બદલ.